ની રોશની નહીં જાય. બ્રેન છેલ્લી ઘડી સુધી કામ કરશે. હાડકા મજબૂત કેલ્શિયમથી ભરપૂર થઈ જશે. ગાયનું દૂધ પીવાથી પવિત્ર વિચારો આવશે, શુદ્ધ ભાવ થશે. હવે આટલી વાત મેં કરી તો તમને લાગશે કે બાબા સાહેબની ગાડી બીજે પાકે ચડી ગઈ. હું સમજીને બોલું છું. ગાય માટે એક શબ્દ છે સંસ્કૃતની અંદર, ગો. ગો હવે ગો શબ્દના નાના એટલે કે અનેક અર્થ થયા. ગો એટલે પૃથ્વી, ગો એટલે વાણી, ગો એટલે શૃંગાર, ગો એટલે ઘાટ, ગો એટલે શાંત, ગો એટલે ઇન્દ્રિયો, કાન, આંખ, નાક, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. આ ગો. ત્યાં કીધું છે ગાય પાડવા. ગાયને જો સાચવશો તો તમે સચવાઈ જશો. શું કીધું નીતિનભાઈ? ગાયને તમે સાચવશો તો તમે સચવાઈ જશો. આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ. અને સંસ્કૃત ભાષામાં કહું, ગો ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને જો તમે સંયમમાં રાખશો તો આત્મા પરમાત્મા બની શકે. અશ્વિનભાઈ, ગો એટલે ઇન્દ્રિયો, એને જો સંયમમાં સાચવશો તો આત્મા પરમાત્મા બની શકે. એક છે રિયલ, એક છે રિલેટિવ. શાસ્ત્રની ભાષામાં કહે છે વ્યવહાર ન્યાય, નિશ્ચય ન્યાય. વ્યવહાર ન્યાય એ આપણું શરીર, ઉદ્ગલ. નિશ્ચય ન્યાય એ આપણો આત્મા. હવે વ્યવહારની દેવતાઓ પણ નમસ્કાર કરે છે. કોને? જગત ધમ્મે સયા, જેનું મન સદા ધર્મમાં રહે છે ત્યાં. હવે શાસ્ત્રમાં તમે કેટલી વાર આવો? આખા દિવસમાં બહુ બહુ તો એક વાર. સાધુ સાધ્વી હોય તો દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવા. પરંતુ શ્રાવકનું કર્તવ્ય છે દરરોજ એક સામાયિક કરવો જ જોઈએ. મૂર્તિ પૂજક સમાજના ભાઈઓ, જો જીન પૂજા કરતા હોય તો જીન પૂજાનો અર્થ શું? કારણ કે નિજ પદ, જીન પદ, એકતા, ભેદભાવ કઠિનાય. શ્રીમદ રાજચંદ્રજીએ એમ કહ્યું છે કે નિજ પદ, નિજ પદ એટલે આત્મા, આત્મા અને જીન પદ તીર્થંકર ભગવાન એકતા, એક જ છે. તીર્થંકરોનો આત્મા પણ આપની જેમ જ માતાની કુક્ષીએ જન્મ ધારણ કર્યો, વૈરાગ્યવાસી થયા. કારણ ઉદાસીનતા એ વૈરાગ્યની જનની છે. અને ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય. નિષ્કુલાનંદજીએ કહ્યું છે કે જો અંતરમાં વૈરાગ્ય નહીં હોય તો ત્યાગ કોઈ દિવસ ટકશે નહીં.
વૈરાગ્યને લાવવા માટે ઉદાસીનતા અનિવાર્ય છે. એટલે એમ કહ્યું છે સર્વભાવથી ઔદાસીન વૃત્તિ રહી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય માટે અપૂર્વાસર છે. જે જાગે તે જીન થાય, જાગે તે જીન થાય, અને જ્યારે જાગીએ ત્યારે પ્રભાત, જ્યારે જાગીએ ત્યારે અપૂર્વ અવસર. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે તો જ્ઞાની પુરુષો કહે છે જ્યારે તમે જાગશો ત્યારે. જાગો, ભાગો નહીં. જાગશો તો ચિલ થશો, અને ભાગશો તો ભૂત થશો. શું થવું છે નક્કી કરો. આ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 5 કર્મેન્દ્રિય, 5 પંચર, અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 4 જો એક વાત કરી કેવી છે. આપણે ત્યાં કહેવત છે ગામ હોય તો ચૌદસિયા હોય જ. ગામ હોય તો ચૌદસિયા હોય જ. અને ચૌદસિયાઓથી સિદ્ધિને ચાલે. ચૌદસિયાઓથી સિદ્ધિને ચાલે. તમે અર્થ અલગ સમજાય. આને હું આધ્યાત્મિક રીતે કહું છું. From the top to bottom, file number 1. File number 1. Everybody. Top to bottom, top to bottom. Now see, the doctor here, there are doctors Indian, part non-India, Nishuka, part non-India, non-Buddhi, Chitanaka. આ સંયુક્ત કુટુંબ છે. ભલે તમે વિભક્ત કુટુંબમાં થયા, કોઈને મા બાપની સેવા કરવી ગમતી નથી, મા બાપની સાથે રહેવું ગમતું નથી, અને બધો વડીલોની વાત સાંભળવી ગમતી નથી, વડીલો પાસે બેસવાનો સમય નથી. એમ છીએ કે તમારી આ સાથે દુઃખી ના તમે આવશો તો તમે જૂનવાણી પરંતુ અભિષેક મારી પાસે બેસતો એ જૂનવાણી નથી. એ તો નવા યુગની અંદર નવું કદમ મિલાવનારા અને કઈ પોતે આજે 85 વર્ષની ઉંમરે જુવાનની દેશ એમના વિચારો પણ જુવાન ત્યારે પણ પોતે એવો માહિતી વિચાર્યું નથી. સમાજના માટે આદર્શરૂપ વ્યક્તિ તે છે જેનો બ્રોડ માઇન્ડ, બ્રોડ હાર્ટ સૌને સમાવી શકે. કવિ ટિકિટો કઢાવી અને અમને લઈ આવ્યા. અમારા પપ્પા, અમારા પિતાશ્રી, અમારા બાપુજી અમારા ઉપર કેટલો પ્રેમ કરે છે, કેટલા ભાવથી અમને આ પ્રસંગમાં ભાગ લેવા માટે ભાગ્યશાળી બનાવ્યા. મુંબઈથી સતીશભાઈ, હિનાબેન વગેરે લંડનથી અને એમના સગાવાલા કુટુંબીઓ મને આ તકે મનુભાઈ યાદ આવે, જસવંતી બહેન યાદ આવે. જયંતિભાઈનો બહુ પરિચય નહીં જોયા હશે, કારણ કે 2026 ઈસવીસન 70માં અમે મોરબી ચોમાસું કર્યું છે. 2036 ઈસવીસન 80માં પણ મોરબીમાં ચોમાસું કર્યું છે.
બે ચોમાસા સોની બજારમાં જ કર્યા. 70 અને 33 વર્ષ પછી ફ્લડ આવ્યા બાદ અને ભૂકંપ થયા પછી પરિસ્થિતિ ચેન્જ થઈ છે અને ગામ બહાર પ્લોટ વિસ્તારમાં ઘણા બધા ભાવનાશીલ અને ભાગ્યશાળી અને પુણ્યશાળી આત્માઓ વ્યવસ્થા સગવડ મકાન વગેરે મોકળા ની દ્રષ્ટિએ બધા સોસાયટીઓમાં ગયા. હવે ગામ કરતા ગામ બહાર વિકાસ વધ્યો અને ઘર થઈ ગયા ઘણા. અમારા પૂજ્ય ગુરુદેવ કવિવર શ્રી નામચંદ્રજી મહારાજ સાહેબ એમના અનન્ય ભક્ત રસિકલાલ પ્રભાશંકર એમણે પોતાના માતુશ્રીની યાદમાં આ પોષક શાળા ધર્મ આરાધના માટે એ પોતાને સ્વયં અર્થ ખર્ચી અને એકલા હાથે પોષક શાળા બનાવી. અહીંયા અભિચંદભાઈએ પણ એક પણ પૈસો કોઈનો લીધા વગર આવું સરસ મજાનું દર્શનીય રમણીય સાતાકારી ઉપાશ્રય બનાવ્યો અને એની અંદર એમણે ગઈકાલે કીધું કંઈ પણ આમાં અધૂરપ હોય આ સૂચના કરજો. સાધુ સાધ્વીને અનુરૂપ જે કંઈ આમાં વ્યવસ્થા કરવી ઘટશે એ બધી અમે પૂરી કરી દઈશું. આવો એમનો કુટુંબનો ભાવ છે. અમે એમને કહીએ કે આવી સરસ ભાવના આ વોરા પરિવાર, કારણ કે જયંતિભાઈ, મનુભાઈ, અભયચંદભાઈ અને છોટુભાઈ સૌથી નાના 4થા નંબરના 2034થી મને છોટુભાઈનો પરિચય સૌથી પહેલા એ સતત અમારા પરિચયમાં છે અને આવે દર સાલ દર્શન કરવા પણ ગમે ત્યાં આવે. છોટુભાઈ કહે અમારા ગુરુ ભાવચંદ્રજી છે, એમને એવો ભાવ છે ને છોટુભાઈના હિસાબે અહીંયા વારંવાર 2034 પછી અમે મોરબીમાં આવીએ એટલે વોરાબાગ આવવાનું જોઈએ. અમે વોરાબાગ તરીકે ઓળખી. હવે વોરાબાગ ગામ નામ ગયું, હવે તો વોરા સિટી થઈ ગઈ. આટલા અહીંયા કને સિટી બની ગયું, નવનિર્માણ થઈ ગયું. જસવંતીબહેન એટલા સંસ્કારી હતા અને સંતો અને સતીજીઓના પ્રેમી હતા. સંગને ક્યારે ભૂલે નહીં. કોઈ પણ પ્રસંગ હોય એટલે જસવંતીબહેનનો પહેલા નંબર હોય જ. પહેલો નંબર એમનો હોય. મેં તો જોયું છે સોની બજારમાં 2 વખત ચાતુર્માસ કર્યા, એમાં જસવંતીબેનનો સૌથી પહેલા નામ હોય. અમારા તરફથી આરાધના કરાવવાની છે, અમારે લાભ લેવાનો છે. કોઈ અમને કહે કે ન કહે, અમારી ફરજ છે ધર્મ કરીએ, ધર્મ ધ્યાન કરીએ, ધર્મ ધ્યાન કરાવીએ. અભયચંદભાઈને પણ અમે આ સૂચના એમને આપીએ કે તમારી પુણ્યવાણી છે અને લક્ષ્મીજીની કૃપા છે. હવે કરોડપતિની કઈ કિંમત નથી. કરોડપતિ તો ઘરોઘર છે. હવે તો આ અભયચંદભાઈ તો અબજોપતિ છે. આ ટાઉન સિટી બનાવી અને ટંક શાળા ઊભી કરી દીધી અને એમના દીકરાઓ લંડન છે કે ત્યાં ટંક શાળા જેને પાડવાની. અબજોપતિ છે અને સંજોગથી અમારું ચાતુર્માસ 33 વર્ષ પછી મોરબી નગરમાં આખા મોરબી શહેરનો ચાતુર્માસ છે. તમે બધા અમારા જ છો. અહીંયા વિભાજન કરવાની, વિભક્ત કરવાની વાત જ નથી. આપણે બધા એક જ છીએ. આપણામાં કોઈ જુદાઈ નથી એવો ભાવ કેળવવાનો છે.
એટલે વધુ ને વધુ લાભ લેવો, આરાધના કરો, આરાધના કરાવો, ધર્મ ધ્યાન, ધર્મ ક્રિયા પૂતગલ પાસે કરાવવાની છે. ધર્મમાં ભાવે રહેવાનું છે. ભાવે એટલે આત્માને, આત્માને ધર્મમાં રખાય અને પેકિંગ એને ધર્મ ક્રિયામાં રખાય. હવે 14 જણા 14 છે, સમજી ગયા ને? એની સાથે 15મો હું છું, આપણો આત્મા. શું કીધું બીજું વાક્ય? 14 ચેતીને ચાલે. આ જે ઇન્દ્રિયો છે ને એનાથી સાવધાન, રાજ એલર્ટ, રૂક જાઓ, સ્ટોપ હિયર. બહુ જ ભોગ ભોગવ્યા, ઘણું બધું ખાધું પીધું, ઘણું બધું જોયું જાણ્યું, ઘણું બધું હર્યા ફર્યા, પરંતુ હવે શું? હવે શું? જસવંતીબેન વસી તપ હતો. આ જ ઉપાશ્રયમાં ઉપરના પહેલા માળે અમે પારણામાં વિનંતી કરી હતી. અમે આવેલા, એમના સુપુત્રી રમીલાબેન અને અશ્વિનભાઈ જમાઈરાજ, હું એમને જમાઈરાજ તરીકે જ કહું, એ રીતે જ ઓળખું. એમના પૂજ્ય પિતાશ્રી જયંતિલાલભાઈ રાજકોટની અંદર કોઈ પણ મત પંથ ગત સંપ્રદાય ભેદ વગર અભેદ ભાવે સંતોની સેવા કરવા વાળા. અમારે જયંતિભાઈ સાથે પહેલાથી બહુ પરિચય, અને જસવંતીબેનનો પારણો હતો કે દીકરી જમાઈ અહીંયા આવેલા. અશ્વિનભાઈ અહીંયા બેઠા છે, ખાસ રાજકોટથી આવ્યા છે. એમણે માળા પહેરાવી સાસુજીનું સ્વાગત કર્યું. રોહિતભાઈ માત્ર વાળાથી ના, એમણે સંકલ્પ કર્યો આ માળા પહેરાવી માસ ખમણ કરી અને 31 ઉપવાસ કર્યા. અમારી પાસે પચકાણ લેવા આવ્યા હતા. એટલે સદાય અમને જસવંતીબેન યાદ રહીએ, રમીલાબેને યાદ રહે, અશ્વિનભાઈ પણ યાદ રહીએ. અમે ગમે ત્યાં હોઈએ, કચ્છમાં હતા, લાકડિયા ચોમાસું, ત્યાંય દર્શન કરવા આવેલા. એટલે આ કુટુંબ જે છે ને, મોહનલાલ ચક્રવર્તી કુટુંબ, એના ગલથુથીના સંસ્કાર છે, ધર્મના રંગે રંગાયેલા છે. એમની હવે પછીની પેઢી એ પણ બધા ધર્મ પ્રેમી છે.